મનાઈ હુકમ મેળવવા માટેની જે શરતો જે છે, ન્યાયની અદાલતને ક્યારે એવું લાગે કે વાદી જે છે એ ખરેખર એને કામચલાઉ મનાઈ હુકમ આપવો જોઈએ, તો પહેલાં તો વાદી જે દાવો દાખલ કરે છે તે પ્રથમ દર્શનીય કેસ હોવો જોઈએ. એટલે અદાલતને એવું ધારાધોરણ બંધાતું હોવું જોઈએ કે વાદીને ખરેખર અન્યાય થયો છે અથવા એનો હક જે છે એ ડૂબાડવામાં આવ્યો છે. એટલે કહેવાય છે કે પ્રાઇમા ફેસી કેસ. વાદીનો કેસ મજબૂત તો હોવો જ જોઈએ અને તેમાં કાયદાકીય તથ્ય હોવું જોઈએ. કોઈ એનો અધિકાર જે છે એ અધિકારનું હનન થયેલું હોવું જોઈએ અથવા એના અધિકાર જે છે, હક જે છે એને ડૂબાડવામાં આવેલો હોવો જોઈએ. ત્યાર પછી જો આ મનાઈ હુકમ જો વાદીને નહીં આપવામાં આવે તો ભરપાઈ ન શકે તેવું નુકસાન જે છે એ વાદીને થઈ શકે એવું હોય ત્યારે પણ ન્યાયની અદાલત વાદી તરફી આવો મનાઈ હુકમ એ આપી શકે છે. જો મનાઈ હુકમ ન આપવામાં આવે તો વાદીને એવું નુકસાન થાય કે જેની ભરપાઈ નાણાકીય રીતે શક્ય નથી. હવે દાખલા તરીકે કોઈની જમીન હોય, હવે એ જમીન ઉપર જ્યારે આખો પરિવાર નિર્ભર હોય, 25-30 માણસો જ્યારે નિર્ભર હોય, હવે ત્યારે નાણાકીય વળતર તો શું રૂપિયામાં આવે તો ક્યારેય ખર્ચી જાય, પણ પેલું તો વારસાગત જ્યારે બાપ દાદાએ પોતાના પુત્રને પૌત્રને આપ્યું હોય ત્યારે આ વારસાગત જે મિલકતો જે છે એ જો એ વેચાણ થઈ જાય અથવા કોઈ ગેરકાયદેસર રીતે એમાં ભૂંડ કરી જાય, હવે આવા ભૂંડડાને કાઢવા માટે આવા દાવાઓ દીવાની અદાલતમાં માંડવા પડે છે. એટલે દીવાની અદાલતને એમ થાય કે જો આમને હું ન્યાયના હિત માટે જો મનાઈ હુકમ ઇસ્યુ નહીં કરું તો નાણાંમાં ભરપાઈ ન થઈ શકે એવી નુકસાનીની ભીતિ જો જ્યારે કોર્ટને લાગે. હવે સમજો કે નાણાં તો વપરી જાય પરંતુ જમીન જે છે તબદીલ થતી હોય, દાદાએ પુત્રને આપી, પુત્રએ પાસે એના પુત્રને આલી, એના પુત્રએ પાસે એના પુત્રને આલી, આ શું છે કે એનું જીવન ધોરણ જે છે આ જમીન ઉપર જે શું ટકે રહેલું છે. નેક્સ્ટ, સુવિધાનું સંતુલન. હવે સુવિધાને સંતુલન એને ઇંગ્લિશમાં કહેવાય છે બેલેન્સ ઓફ કન્વિનિયન્સ. સમજી લો શું કહેવાય છે? બેલેન્સ ઓફ કન્વિનિયન્સ. હવે બેલેન્સ ઓફ કન્વિનિયન્સ એટલે શું? દાખલા તરીકે આપણે 500 ગ્રામ ખાંડ જોખાવા જઈએ તો એક બાજુ 500 ગ્રામનો બાટ અને એક બાજુ 500 ગ્રામની આપણી ખાંડ, એનું બંનેનું જે બેલેન્સ જે છે ને એ કમ્પ્લીટ હોવું જોઈએ, ત્યારે આપણે એને 50 રૂપિયા આપેલા આપણા મજરે કહેવાય. હવે જ્યારે ઇન્સાફી અદાલત જ્યારે મનાઈ હુકમ આપવાથી જો પ્રતિવાદીને તકલીફ પડશે એવી તો એને ખાતરી થાય કે જે પ્રતિવાદીને જો આપણે આપી દઈશું, વાદીને જો આપણે મનાઈ હુકમ આપી દઈશું તો પ્રતિવાદીને તો થોડી તકલીફ પડશે. તેના કરતાં ન આપવાથી જો વાદીને વધુ મુશ્કેલી પડશે એવું ન્યાયની અદાલત એટલે ઇન્સાફી અદાલતની આવી ખાતરી થવી જોઈએ કે ભાઈ પ્રતિવાદીને તો નુકસાન થવાનું જ છે, પણ સાથે સાથે જો ન આપવામાં આવે તો જેને દાવો દાખલ કર્યો છે વાદીને એના કરતાં પણ વધારે નુકસાન થવાની ભીતિ રહે. તેવા સંજોગોમાં ન્યાયની અદાલત, ઇન્સાફી અદાલત, નામદાર અદાલત જે છે હવે મનાઈ હુકમ મેળવવા માટેની એક પૂર્વ શરત રીતે એને ગણી અને વાદીને મનાઈ હુકમનો જે ઓર્ડર છે તે કરી શકે છે. નમસ્કાર, હું નરેશ.